પેટલાદ તાલુકાના સિલવાઈ ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટનામાં 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર બંને જૂથના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। અથડામણ એટલી ઉગ્ર હતી કે કેટલાક લોકોને માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોને વધુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા યુવકની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ મિથિલેશ અને આરોપીઓ વચ્ચે 2 વ્હીલર પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં બોલેરો પિકઅપ ડાલુ ચલાવતા ઇન્દ્રજીત પટેલ, આકાશ પટેલ, લાલી પ્રસાદ અને આકાશ રાઉત સાથે થયેલી આ બોલાચાલી થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી, જે બાદ આરોપીઓએ ગુસ્સામાં આવીને મિથિલેશ પર પાઇપ, લોખંડના સળિયા અને બેલ્ટથી હુમલો કરતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે માધવપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 94.85% પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે। ત્યારે હવે પરિણામ જાહેર થયા બાદ એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે મેરિટ લિસ્ટની પ્રક્રિયા શરૂ થશે।